અમદાવાદના આર્થિક નિવારણ શાખામાં નોંધાયેલી ફરિયાદ બાબતે કાર્યવાહી કરીને ગુનામાં સામેલ 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. રાજકોટની ટર્ન રેસ્ટ રિસોર્સિસ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ડાયરેક્ટર જય ચોટલિયા, મિતેશ સંઘવી અને મનીષ ડાંગીએ ભેગા મળીને રાજકોટના વેપારીને વર્ષ 2022-23માં કોલસાના ધંધામાં રોકાણ કરશો તો સારું વળતર મળશે તેમજ નફો મળશે તેવો ભરોસો આપી તેઓની કંપનીમાં શેર ખરીદી, રોકાણ તેમજ મિલકત જામીનમાં મૂકી રોકાણ કરાવ્યું હતું, જેમાં તેઓની રાજકોટ ખાતેની 7 કરોડની મિલકત જામીનદાર તરીકે બેંકમાં મૂકવામાં આવી હોય તે બાબતની જાણ થતાં તેઓએ અમદાવાદના આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદ નોંધાવી હતી. આ મામલે આર્થિક ગુના નિવારણ શાખાએ તપાસ કરીને અંતે ગુનામાં સામેલ જય ચોટલિયા અને મિતેશ સંઘવી નામના બંને ડાયરેક્ટરની ધરપકડ કરી છે. જામીનગીરીની ડીડમાં ખોટી સહી કરી અને તેઓને જામીનદાર બનાવી દેવામાં આવેલા હતા અને આ ખોટી સહીનો ઉપયોગ કરી અને તેમની જે મિલકત હતી તેનો 7 કરોડનો બોજો તેમના ઉપર નાખવામાં આવેલો હતો, જેથી તેઓએ આ કામના જે ટર્નેસ્ટ હાઉસિંગ પ્રાઇવેટ લિમિટેડ કંપની છે તેના માલિક છે, ડિરેક્ટર છે જય ચોટલિયા, મિતેશ ભંડારી, મિતેશ સંઘવી અને એક મનીષ ડાંગી, આ 3 મુખ્ય આરોપીઓ છે. એમાંથી 2 આરોપી જે છે જય ચોટલિયા અને મિતેશ સંઘવી નાઓની ધરપકડ કરવામાં આવેલી છે. મનીષ ડાંગીની શોધખોળ કરવામાં આવી રહેલી છે. ધરપકડ થયેલા 2 આરોપીમાંથી જય ચોટલિયાના 6 દિવસના રિમાન્ડ મેળવવામાં આવેલા છે અને મિતેશ સંઘવીના રિમાન્ડની કાર્યવાહી આજરોજ કરવામાં આવનાર છે.